પાદરા જીવરક્ષક સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી, સાથે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડ તેમજ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું। પ્રકૃતિના નિર્દોષ પંખી એટલે કે ચકલીઓ સંરક્ષણ અને જાગૃતિ માટે પાદરા ખાતે પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ઉપલક્ષમાં પાદરા નવા એસટી ડેપો પાસે કાર્યક્રમ યોજાયો હતો। હાલમાં પડતી કાળઝાળ ઉનાળાની ગરમીમાં પક્ષીઓને રક્ષણ મળે તે હેતુસર પાદરા ખાતે પક્ષીઓ માટે પીવાના પાણી કુંડા તેમજ ચકલીઓ ગરમીથી રક્ષણ મળે તે માટે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિવિધ દાતાઓના સહકારથી પક્ષીઓ માટે પીવાના કુંડા તેમજ લુપ્ત થતી ચકલીઓને બચાવવાના અભિયાનના ભાગરૂપે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણના જતન હેતુસર પાદરાના નવા એસટી ડેપો પાસે વિતરણ કરવામાં આવ્યું હતું। મારું નામ આર્ય રોકી છે। હું પાદરામાં પ્રાણીજીવ સંસ્થામાં સેવા આપી રહ્યો છું। આજ રોજ વિશ્વ ચકલી દિવસ છે, તો આજે અમે ચકલીઓને જે પાણી પીવાની જરૂર પડતી હોય છે તો એના માટે કુંડાનું વિતરણ કરી રહ્યા છે। અમે એની સાથે સાથે ચકલી ઘરનું પણ વિતરણ કરી રહ્યા છે, જેથી ચકલીઓને ઠંડુ પાણી પીવા મળે અને એક જગ્યા મળે, પર્યાવરણ બચે અને ચકલી પણ બચે। અને અમારી એનજીઓને સહકાર આપ્યો છે। એક ગજનસિંહ વાઘેલા કરીને સાહેબ છે, તેઓએ અમને 500 કુંડા એમના તરફથી આપેલા છે, અમને ડોનેટ કર્યા છે। બીજું વન્યજીવના વેદાંત ઉપાધ્યાય કરીને છે, તેઓએ પણ અમને સહકાર આપીને 500 થી 600 નંગ એમના ચકલી ઘર અને પાણીના બાઉલ એમને આપેલા છે। અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર એ લોકોનો। અને આગામી દિવસોની અંદર જે ચકલીઓ આપણી જે લુપ્ત થઈ રહી છે એને બચાવવા માટે આપણે પૂરેપૂરી કોશિશ કરીશું, જેને પાણી ઠંડુ મળી રહે અને કુંડાની અંદર પાણી નાખશો તો અને સીરામાં મૂકશો તો બધું સારું રહેશે, જેથી પક્ષી પાણી બી પી શકે અને તે પોતે નહીં પણ શકે છે।